કોયલ બેઠી ટોટલે. કોયલ એની જગ્યા પર જ છે અને છે ને ટાઈમે ટાઈમે કુહુ કુહુ પણ કરે છે. પણ તમે આ ઉપરનો રૂમ કેમ સાફ નથી કર્યો? મારે નહોતું કરવું એટલે મમ્મીજી. એટલે તમે અહીંયા બેઠા બેઠા મોબાઈલમાં હા શું કહેવાય આ બધી ખોટી ખોટી રીલો અને એ બધું જોયા કરશો ને. અને બીજું કોઈ કામ હોય ઘરનું તો એ નથી કરવું. સવારે નાસ્તો લેટ કર્યો, અત્યારે ઉપર સાફ સફાઈ ન કરી, આ કપડાં ધોવા વોશિંગ મશીનમાં મેં નાખ્યા, તો તમે કરવા શું માંગો છો? તમને ખબર છે મમ્મીજી, માણસને જ્યારે કોઈ વાત મનાવડાવી હોય ને તો એ સીધો નહીં ઊંધો ચાલે. આ વાત એવી જ છે. અચ્છા, એટલે તમારે એવી કઈ વાત મનાવવી છે કે તમે આમ ઊંધા ચાલી રહ્યા છો, આમ સીધા ચાલવાની જગ્યાએ? તો વાત એમ છે કે હવેથી આ ઘરમાં જે બધા કામ છે ને એ હું નહીં કરું. એટલે અમારા લગ્ન થયા ત્યારે તમે શું કહ્યું હતું કે અમારા દેર છે એના લગ્ન કરાવી દઈશું, આજે કરીશું, કાલે કરીશું. કર્યા લગ્ન? એ તો લગ્ન કરવાથી રહ્યા. એમને બધી છોકરીઓ બતાવો, પણ એમને તો કોઈ ગમતી જ નથી ને. ખબર નહીં એમના માટે સ્વર્ગથી અપ્સરા લાવી પડશે. જો દેવાંગ માટે છોકરીઓ જોઈએ છીએ, હવે એના લગ્ન જ્યારે થશે ત્યારે. પણ તમે તો આ ઘરના વહુ છો, તો આવી એડવર્ટાઈઝ શું કામ કરો છો? મમ્મીજી વહુ છું, નોકરાણી નહીં. આ તમે બધાએ તો મને નોકરાણી બનાવી દીધી છે. આ રૂમ સાફ કરો, તે રૂમ સાફ કરો, કચરા પોતા વાસણ, આનું ધ્યાન રાખો, તેનું ધ્યાન રાખો. અરે માણસ છું, હું પણ થાકી જાઉં છું, મશીન નથી. અરે પણ આપણે ઘરમાં 4 જણા છીએ, કપડાં ધોવા વોશિંગ મશીન છે, અને રહી વાત કચરા પોતા વાસણ અને રસોઈની, તો રસોઈ કરતા આપણે 4 જણાની રસોઈ કરવાની, એમાં તમને એટલી બધી વાર લાગે. અને મહત્વની વાત એ કે વાસણ 4 જણાના જ નીકળે છે, કંઈ આખા ગામના નથી નીકળતા. અને દરેકના ઘરની વહુઓ કામ કરતી જ હોય. તમે ખોટા આવા ઉપાડા લેશો ને તો ઘરમાં ઝઘડા ઊભા થશે. હજુ દેરાણી આવી નથી, એ પહેલા તમે ઉપાડા લીધા છે. મને છે ને આ ઘરમાં દેરાણી લાવી દો, અને દેરાણી ના આવે ને તો એક નોકરાણી લાવી દો, એટલે આ કાંઈ નહીં થાય. આ તમે તો બહુ આરામથી કહી દીધું કે 4 જણા છીએ, 4 જણના કામ શું હોય? 4 જણા છીએ, 4 જણાના 40 કામ હોય છે. સવારથી સાંજ સુધી છે ને મારા કમરનો દાંડવો રહી જાય છે. લો બોલો, હવે સવારથી સાંજ સુધી તમારી કમર આમ ટાઈટ થઈ જાય છે. હવે સવારના તમે નાસ્તો બનાવવામાં કલાક કાઢી નાખો છો, પછી રસોઈ બનાવવામાં તો વાત જ ન પૂછો. વાસણ ઘસતા હોય તો એવું લાગે કે વાસણ સાફ થાય છે કે વાસણ તમને સાફ કરે છે. બસ મમ્મીજી, તો પણ બધું જ કામ કરું છું ને. હવે મારી વાત ન માનો તો આવું તો થવાનું જ છે ને. અને મેં નક્કી કર્યું છે કે બસ બહુ થયું, બહુ સહન કરી લીધું મેં, પણ હવે નહીં. પણ આમાં તમે સહન શું કર્યું? હાયલા મમ્મીજી, શું કર્યું એટલે આ ઘરના બધા કામ હું કરું છું. હા, તમારી તબિયત તો તમને ખબર જ છે ને. ક્યારેક ઘૂંટણનો દુખાવો, ક્યારેક પાણી દુખતી હોય, ક્યારેક માથું દુખતું હોય. આ તમારું શરીર તમને સાથ આપે છે? નહીં ને તો ઘરના બધા કામ કોણ કરે છે? હું. તમારા આવવા પહેલા ઘરના હું બધા કામ કરતી હતી, તો હું એ જ તો વાત છે ને કે હું નહોતી આવીને ત્યારે તમારાથી બધા કામ થતા હતા, પણ જેવી હું આવીને કે બસ પૂરું ફીંડલું વાળી દીધું. તો હવે કરવાનું શું છે એ કયો ને, એટલે ખબર પડે આગળ. કરવાનું એ છે કે આ ઘરમાં દેરાણી અને કાં તો નોકરાણી, બેમાંથી એક મને જોઈએ. શું એટલે શું? નોકરાણી? હા, નોકરાણી આપણા કુટુંબમાં છે ને કોઈના ઘરે નથી. અને આપણા ઘરે આવશે ને તો આખું ગામ વાતો કરશે. એક તો એમ કહેશે કે કમાતા હમણાં થયા છોકરાઓ, અને એમાં આ લોકોને નોકરાણી રાખવી છે 4 જણામાં. વાહ, તો આ ગામના લોકો એવી વાત નહીં કરે કે વહુ પાસે કેટલું કામ કરાવો છો? એમ તો તમારો દીકરો લગ્ન નથી કરતો તો બધા એની વાત તો કરે જ છે ને. તો કેવું સાંભળો છો? કામ કઈ નથી દેતા તમારા દીકરાને કે લગ્ન તો કરવાના જ છે, કરી લે. જો દામિની, દેરાણી તમારી વહેલી મોડી આવશે, પણ નોકરાણી આ ઘરમાં નહીં આવે. તો ઠીક છે, જ્યારે વહેલી મોડી દેરાણી આવી જાય ને ત્યારે મને પાછી બોલાવી લેજો. નોકરાણી ના આવીને તો હું આ ઘર છોડીને જતી રહીશ મારા પિયરે. શું ગાંડા જેવી વાત કરો છો તમે? સાચી વાત કરું છું. માણસની સહનશક્તિ હોય છે, અને મારી સહનશક્તિ એ તો વર્ષો પહેલા પૂરી થઈ ગઈ. એમ? હા. સહન શક્તિ? હા. તમે સહન કરો છો? હા. બોલો, એટલે નોકરાણી લાવવી પડશે, નહીં તો તમે તમારા પિયર વયા જશો. આ ધમકી છે? હકીકત છે, અને ધમકી નહીં સમજતા. જો આવું ના થાય ને તો સાચે જ હું જતી રહીશ. કરી લો તમારા દીકરાની સાથે વાત, જેને વાત કરી હોય એને. હા, તમારો હુકમ સર રાખો, પણ તમે કહ્યું એ તો કરવું જ પડે ને. તો જાઓ મારી દાસી, હું જાઉં છું. હા પિયુષભાઈ, અરે શું વાત કરો છો? મેં તમને ફાઇલ તો મોકલી. દેવાંગ, એક મિનિટ. હા, તમે ફાઇલ ચેક કરાવડાવી લો, થઈ ગઈ હશે. હા હા હા, મૂકું છું ફોન, અત્યારે કામ છે. અરે ભાઈ તમે પંચાયત મૂકો ને, તમને કહ્યું ને કામ કરો તમારું.
સલાહો આપો છો તે. આ જુઓ ને મમ્મી, આપણી નીચે કામ કરતા હોય ને આપણને સલાહ આપે છે કે તમે આમ કરતા હોય તો તેમ કરતા હોય તો. તું બધી વાત છોડ હં. અત્યારે છે ને મારું મગજ ફરી ગયું છે. લે, મગજ પણ ફરે? મતલબ જો ખોટી વાત નહીં કરતો હો, અત્યારે હું મજાકના મૂડમાં જરા પણ નથી. મને સિરિયસલી વાત જાણવી છે કે તારે હવે કરવું છે શું? લે, શેનું શું કરવું છે? લગનનું. મમ્મી, હવે લગન મોટા ઉપાડે તમે કયા લગન? કઈ થોડી કઈ આમ ભાજી મૂળા જેવું છે કે બહાર જઈને લઈ આવો. છોકરી આવીને ગઈ હો 50 માંથી એકને પણ પસંદ નથી કરી તે. મમ્મી, આમ 50 છોકરીઓમાંથી આમ છોકરીઓની અંદર એટલી જ લાયકાત તો હોવી જોઈએ ને કે આમ મારી સમકક્ષ ઊભી રહી શકે. સમકક્ષ? ઓહો. હા, આમ બધું સમાંતર જોડી જામવી જોઈએ એવું તમે નહોતા કહેતા? ના ના, સમાંતર, બધું સમાંતર જ છે બેટા. તારા માટે તો બધું સમાંતર. કોઈ છોકરી કાણી, કોઈ બેરી, કોઈ લૂલી રંગ. યાદ રાખજે, ઉંમર વીતી જશે ને પછી છોકરી નહીં મળે. પછી છે ને ઉંમર લાયક સ્ત્રી લાવવી પડશે આ ઘરમાં. તમે કહો, આમાં મારો શું વાંક હતો? આ છેલ્લી 3 છોકરીઓને મેં રિજેક્ટ કરી, એમાં શું વાંક હતો? એક છોકરી હતી, એના વાળ સફેદ થઈ ગયા હતા, ડોસી જેવી લાગતી હતી. બેટા, એનું ઓપ્શન હતું હા આપણી પાસે. એને આપણે છે ને સરસ મજાના પાર્લરમાં લઈ જઈને હેર કલર કરાવવા. મતલબ આખી જિંદગી કલરના લપેડા. હે? બીજી છોકરી, હા બીજી છોકરી જે છેલ્લે હતી, તમે કહો એને સરખી રીતે દેખાતું હતું? મારી સામે જોતી હોય તો તમારી સામે જોઈને વાત કરતી હોય એવું લાગે. તમારી સામે પણ નહોતી ગમી. હા, અને હજી એક છોકરી, હા લાસ્ટ ટાઈમ જે હતી, એના કાનમાં જઈને બરાડા પાડીને બોલું છું કે દેવાંગ નામ છે મારું, દેવાંગ નામ છે મારું, તો કે મેવાંગ નામ છે તમારું, મેવાંગ નામ છે. બોલો હવે એનું શું કરવું? એનું કઈ નહીં કરવું. પૂરેપૂરી ખોડ ખાપણ હતી. હા મમ્મી, તમે ચીટિંગ રમી રહ્યા છો મારી સાથે. રેવા દે. પેલી રીટાબેને બતાવી હતી એ છોકરી કેવી સરસ હતી. વૈદેહી નામ હતું. અરે શું મસ્ત દેખાતી હતી. પણ ના, એ છોકરી જાડી છે. જાડી તો તારી માય છે. તમારા માને એનામાં ફરક છે ઉંમરનો. હા, તમારી ઉંમર છે એ પ્રમાણે કદાચ તમે વાતની એક વાત, તારે લગ્ન કરવાના છે. આ તારા ભાભી આ ઘર છોડીને જવાનું કારણ? ભાભી ઘર છોડીને જવાના છે? હા, એનું કારણ તું છે. હું છું? અરે નાના મમ્મી, હું કોઈનું કારણ નથી. અને આમ પણ હું કેવી રીતના કારણ હોઈ શકું? હા તો બસ ઓળિયો ગોળિયો બધો મારી ઉપર. ઓળિયો ગોળિયો નથી નાખતી. હમણાં તારા ભાભીએ મને ધમકી આપી છે. ધમકી નહીં, ચેતવણી આપી છે કે જો મમ્મી આ ઘરમાં દેરાણી આવશે કે નોકરાણી આવશે, નહીતર હું આ ઘરમાંથી વહી જઈશ. મારી દેરાણી નહીં આવે કે નોકરાણી નહીં આવે ને તો હું સીધી મારા પિયર. મમ્મી, તમે મારી સામે જેટલો આમ ચપટી વગાડીને વાત કરો છો, હા એટલી વાત જો તમે ભાભીની સામે કરી હોત તો નહીં આમ કઈક સાસુપણું પણ બતાવી શક્યા હોત. નથી લાગતું? શું કામ? એક તો માંડ મારો દીકરો મોટો તો પરણ્યો છે, એની બહુ પિયર જવાની વાત કરે છે, અને તારે તો પરણવું જ નથી. એટલે મમ્મી, મારે શું એમ આ ઘરમાં નોકરાણી લાવવા બાબતની વાતને લઈને લગ્ન કરી લેવાના? હા, અરે મારી ઉંમર જ શું થઈ છે? નોકરાણી કેવી રીતે લવાય? આપણા આખા કુટુંબમાં કોઈના ઘરે નોકરાણી નથી. અને મહત્વની વાત તો એ છે કે જો તમે બંને ભાઈઓ હમણાં કમાતા થયા, તારા પપ્પા છે નહીં, અને જો કાલે ઉઠીને તારા કાકાના ઘરે ખબર પડે કે આપણે 4 જણાની વચ્ચે નોકરાણી રાખી છે, તો તારો કાકો તો તને ખબર જ છે ને, ભાષણ આપવામાં પહેલો નંબર છે. અને તારી કાકી, હા મોટી હું છું, જેઠાણી એની હું છું, પણ નહીં, કોઈ દિવસ મારું નથી ચાલવા દીધું. બેટા, જગસાઈ થશે, જગસાઈ કે 4 જણાના કુટુંબમાં, એટલે કે 4 વ્યક્તિ કુટુંબમાં નોકરાણી આવી. તું લગ્ન કરી લે ને પહેલા લગ્ન કરી લે. અરે પણ શું લગ્ન કરી લે કરો છો? અરે મમ્મી, તમે વાતને સમજતા નથી. હવે 4 જણ શું વાત કરવાના છે એની આપણને કેવી રીતે ખબર પડે? અને નોકરાણી લાવીશું તોય વાતો કરશે, અને નહીં લાવીએ તો પણ વાતો કરશે. એટલે તું એમ કહેવા માંગે છે કે આ ઘરમાં નોકરાણી લાવી જોઈએ એમ ને? લઈ આ ભાઈ, જો મમ્મી એમાં કઈ ખોટું નથી. નોકરાણી આવતી હોય અને ઘરનું કામકાજ સચવાઈ રહેતું હોય તો શું પ્રોબ્લેમ છે તમને? મને એ કહો ને. જીત પર તારી ભાભી અડી છે, તું મને સલાહ આપે છે કે નોકરાણી લાવવી જોઈએ. એક કામ કર ને બેટા, ગોતી દે નોકરાણી. પગાર નક્કી કરીને લઈ આવ એટલે વાર્તા થાય પૂરી. હવે કઈ નોકરાણી ગોતવા હું થોડી જવાનો છું પૈસા? તો કોણ, હું જાઉં? તો મમ્મી, નોકરાણી તો તમે તમારી રીતે ગોતી શકો કે નહીં? મારે એને શું કહેવાનું, શું કામ કરવાના છે, કયા કામ કરવાના છે, તો શું બતાવું? કહું છું, વાત કરું છું. આ તમે આવી રીતના ડોળા ફાડીને નહીં જુઓ કમસે કમ. કરીશ ને ભાઈ વાત. હવે તો પ્રોબ્લેમ નું સોલ્યુશન આવ્યું કે નહીં? કંટોલા આવ્યું. ઘરમાં વહુ આવે તો સોલ્યુશન આવે. ખરા છે યાર. ખરી છું. સ્માઈલ કરો હવે. હા, આપણે આવડું મોટું ઘર છે તો ત્યાં વાત નહોતી થાય એમ, ત્યાં આયા લઈને આવી. હા તો લાવવા પડે. ત્યાં રાયડું નાખતા હતા તમે, હવે રાયડું નાખો એટલે ખબર પડે. અહીંયા થોડી રાયડું નખાય. શું વાત છે બોલ? શું વાત છે? જાણે કે તમને તો ખબર જ નથી.
જે વાત હતી ને મેં તમને કહી દીધી છે જો. અને એમ જ થશે. મારી વાત સાંભળ તું. હા હા આવી રીતે ન હોય. એમ જ થાય. આવી એમ રીતે જ થાય કે થાય. ન થાય એ તમારા માટે છે. પણ- મારા માટે તો આમ જ થશે. સીધી એવી વાત છે. હું હવે કામ નહીં કરું. એમ નો હાલે ને નહીં કામ કરું તો કોણ કામ કરશે? તમે કરો, તમારા પપ્પાને બોલાવો. કામે કોણ જાહે? અને મારે મારા થોડી પપ્પા જવાન છે. મારા પપ્પાનું નામ શું કામ લેશે? ઈ છે અહીંયા હે? શાંતિ નથી ને, નહીં તો 5 જણાનું કામ કરવું પડત. જો મારી વાત સાંભળ તું. હા હું શું કહું છું કે દેવાંગે કેટલી છોકરી જોઈ ક્યાંય હા પાડી ન પાડે ને. નખરા છે બધાય. એમના માટે છે ને સ્વર્ગથી અપ્સરા લેવા જવાની છે. પરી ભાઈ ઈ તો ભાગ્યમાં હોય તો પરી આવે સમજી, નકર પછી કાગડી આવે. કઈ નક્કી ન કહેવાય. નહીં એટલે તમે કહેવા શું માંગો છો? એટલે તું તો પરી જેવી જ છો. હું તું તો બહુ રૂડી રૂપાળી ના છો. ના, હું બધું જ સમજુ છું તમારા બોલવાના મતલબ. હા, ના ના હવે જો મારી વાત સાંભળ. હું શું કહું કે તમે જે કયો એ. ખોટી માથાકૂટ ન કરાય, એવું ન કરાય. આપણે હું એ જ શાંતિ. કહું છું કે ખોટી માથાકૂટ ન કરાય મારી સાથે. મમ્મીએ મારી વાત માની લેવાય. એક મિનિટ, આ અત્યાર સુધી હરખું હાલતું હતું, આ 3 દી થતું આમ કરશો એનું કઈ કારણ? કારણ કે હું માણસ છું, હું થાકી જાઉં છું. મારાથી હવે કામ નથી થતા. આ પહેલા કહ્યું હતું કે થોડા ઘણા કામ કરીશ, પણ હવે તો આખા ઘરના કામ મારે કરવા પડે છે. જો આ શબ્દો છે ને મમ્મીના હોવા જોઈએ કે થોડું ઘણું પેલા કામ કરાવતા, પણ હવે બિચારા નો પગનો દુખાવો હોય એટલે કામ ન કરાવતા હોય એટલે તારે એકલીને કરી નખાય. ઈ એને બોલવાનું હોય. તું કેમ કેમ? ભાઈ, મેં કઈ ઠેકો લઈ રાખ્યો છે કે બધાના કામ હું કરું? પણ હજી તારી ઉંમર કેટલી થઈ? 25-27. તો હવે આટલી ઉંમરમાં તું એમ કે હું ઠાકી જાવ એમ ન હાલે ને એમ. અશોક, 100 વાતની એક વાત છે. ઘરમાં નોકરાણી જોઈએ ને કાં તો દેરાણી જોઈએ. કારણ કે મને નથી લાગતું કે આ ભાવમાં મને દેરાણી મળે. તો સીધી એવી વાત છે, નોકરાણી લઈ આવો. નોકરાણી લઈ આવો એટલે આપણે કઈ પૈસાનું ઝાડ છે હે? તો કમાવું છો ને, થોડું વધારે કમાવો. વધારે કમાવ એટલે હે? એમ આપણે કેવી કે અમારે વધારે કમાવું છે એટલે પૈસા એ વધારે આપશે? તો ધ્યાન રખાય ને કેવી રીતે કમાવું. આ મને સલાહ શિખામણ તો બહુ આપો છો ને કે કામ કરવામાં ધ્યાન દેવાય, બધું કામ તારે કરી નખાય. તો તમને એટલી ખબર નથી પડતી કે મારી પત્ની બિચારી હેરાન થઈ રહી છે? હા મને બધી ખબર પડે છે, પણ દામિની હું શું કહું, આ તું તારા પિયર હતી ત્યાં કામ કરતી કે નહીં? કરતી ને, તો પણ થોડું પછી? કરતી હતી. ત્યાં હું અને મારા મમ્મી અમે બંને જ હતા. પણ અહીંયા તો કેટલા જણા? 4 જણા છે, આખા 4 જણા. ખાલી 4 જણા જ છે. હા તો એક કામ કરો, કાલથી છે ને જોબ પર હું જઈશ અને તમે ઘરના બધા કામ કરજો. એટલે મને થોડું કઈ ઘરના કામ કરતા આવડે છે. તો શીખી વાત કરશો. જવાનું ને. યપ. સલાહ શિખામણ દેતા તો બહુ સારું આવડે છે. ઈ બધી તારી વાત હાચી, પણ તારે કઈ વાતમાં સમજવું છે બોલ. જો નોકરાણી તો આવશે જ નહીં બરોબર. અને દેવાંગને લગભગ કેટલી છોકરી દેખાડી ઈ કે હું પછી આપણે તારા માસીની છોકરી દેખાડી હતી એમાં એને ના પાડી બરોબર. હવે જ્યાં સુધી આ ન પાડે ને ત્યાં લગે છે ને એનું કાંઈ ન થાય. ઠીક છે, તમારે તમારી મરજીનું કરવું છે, તમારા મમ્મીને પણ એમની મરજીનું કામ કરવું છે ને, તો કઈ વાંધો નહીં. હું પણ મારા મરજીની માલિક છું. એટલે? હું પણ જતી રહું છું મારા ઘરે. મમ્મીને મેં ચોખ્ખું કહ્યું હતું કે નોકરાણી નો આવે ને તો કઈ વાંધો નહીં, મારે પણ આ કામ કરવાનું થતું નથી. હું પણ મારા ઘરે જતી રહું છું. જે દિવસે દેરાણી આવે ને તે દિવસે મને બોલાવી લેજો. એમ થોડું હોય હાવ. તો કેમ તું હોય? તો લગ્ન પેલા કેવી વાત કરતી હતી કે અશોક એક વાત કહું, હા આપણા મમ્મી છે ને એની હું છે ને લગ્ન પછી સેવા કરી. કામમાંથી નવરી થવા દો ને તો સેવા થાય. પણ અત્યારે સેવા ન કરી તો કાંઈ નહીં, ઘરના કામ તો કર. નહીં થાય. એટલે નહીં થાય એમ કરી માને. શું કામ ભાઈ? હું કામ ને ઈ બધી એક બાજુ વાત મૂક, આમ ન કરાય હાવ. હું સમજો એ જ કહું છું કે સાવ આમ ના કરાય. માણસને હેરાન કરવાની હાથ હોય. આ તમે તમારા મમ્મી કેટલું હેરાન કરો છો મને. આ તમારા મમ્મીને સેટી ઉપરથી ઊભું થવું હોય ને તો પણ મને બોલાવે છે કે બટ્ટા મને ઊભી કર, મારાથી ઊભું નહીં થવાય. બસ મેન વાત જ એ છે. એને પગ કેટલા દુખતા હશે કે એ તારું મોઢું બોલાવે છે. હે વાહ, મારું મોઢું બોલાવે છે નહીં? હા. આ તમે લોકો તો મારા પર ઉપકાર કરતા હોય ને, મારી સાથે વાત કરતા હોય એવું કરો છો. પણ કઈ વાંધો નહીં, હા કે નામાં મને જવાબ આપી દેજો. હું અત્યારે બાકી- જ મારી વાત સાંભળ, તું કાંઈ છે ને ધમકી બમકી નહીં મારતી. હું દેવાંગને સમજાવાય કા નોકરાણી અને કા એની ઘરવાળી બે માંથી એક જલ્દીથી જલ્દી આપણા ઘરમાં આવશે. હો? વહેલી તકે. હવે હાલો. હા આમથી હાલવી નહીં સમજ્યા, આવડી જ છે. પ્રોજેક્ટ તો બરાબર જ છે. જી હાય. તમે કઈ કામ હતું?
તમે પેલું બેનર બનાવવાનું છે ના તો વિઝિટિંગ કાર્ડ ના લગ્ન કંકોત્રી હશે વાંધો નહીં, તમને ડિઝાઇન બતાવી દઉં છું. આ ઘણી બધી લગ્ન કંકોત્રીની ડિઝાઇન છે આપણી પાસે. આ તમે કહેશો ને એ ફોર્મામાં બની જશે. અરે મારી વાત તો સાંભળો એકવાર. તમે ઘરકામ માટે ફોન કર્યો હતો એ જ હેતલ, મારું નામ હેતલ છે. તમે એડ્રેસ પણ આપ્યું હતું. એક મિનિટ આ સમજાતું નથી કે તમે ઘરકામ કરવા વાળા છો? હા હાલા ટીપ ટોપ એટલે ટનાટન, મતલબ આમ એકદમ આમ વ્યવસ્થિત, બધી રીતે સુશીલ, સુંદર, અને ક્યાંય લાગતું નથી કે તમે ઘરકામ કરતા હશો. એટલે તમે કહેવા શું માંગો છો? મતલબ આમ હિરોઈન જેવા લાગો છો, એકદમ સુંદર મજાના. જે હોય તે સર, હા, પણ કઈ રીતનું કામ હતું અને સેલેરી કઈ રીતની હતી તમે કહેશો મને? જુઓ, કામમાં તો બીજું કંઈ છે નહીં. એમાં એવું છે કે મારે તો ઘરકામ કરવા માટે કોઈ છોકરીને કે કોઈ છોકરાને લાવવાની જરૂરિયાત જ નથી. પણ વાંધો એ છે કે મારા ભાભી અને મારા મમ્મી એ બંને જીદે ચડ્યા છે. જો ઘરમાં કોઈ કામવાળી નહીં આવે અથવા તો મારી પત્ની નહીં આવે તો પછી ઘરમાં રામાયણ થાય એવું છે. હા તો પછી લઈ આવો ને તમારી પત્નીને. સગાઈ થઈ ગઈ છે તમારી? એંગેજમેન્ટ નથી થઈ એ તો વાંધો છે મેડમ. અચ્છા તો કરી લો, બીજું તો શું હોય. તમારે કેવું છે? હા, પણ એ તો જે વ્યક્તિને આ બધું અરેન્જ કરવું પડે એ વ્યક્તિ જ જાણતો હોય કે કેવી રીતના અરેન્જ થશે. જુઓ, મારે લગ્ન કરવાનો હમણાં કોઈ વિચાર નથી, પણ તમે કયા કયા કામ કરો છો અને શું શું ફાવે છે? કચરા પોતા વાસણ રસોઈ બધું જ કામ ફાવે છે ઘરનું. જેટલા ટોટલી ઘરકામ આવતા હશે ને એ બધા જ કરી નાખીશ. અને ટાઈમિંગ, મતલબ તમે કેટલા વાગે આવશો, કેટલા વાગે જશો? ટાઈમિંગ તો જે શેઠાણીને એડજસ્ટ થશે એ પ્રમાણે થશે. કારણ ઠીક કે છે. મારે બીજા બધા ઘરે જવાનું હોય ને, એટલે સવારે 8 વાગે આવીશ તો 9-10 વાગ્યા સુધી કરીશ સમથિંગ. વાંધો નહીં, ચાલશે. તમને ફાવશે? હા મને ફાવશે તો ચાલશે, ફાવશે તો પછી હવે દોડશે. વાંધો નહીં, તમે એક કામ કરો, મારી સાથે મારી ઘરે આવજો અને ઘરે કેવી વ્યવસ્થા છે, કેટલું કામ છે, કેવી રીતના કામ કરવાનું છે, આ બધું તમને મારા મમ્મી અને મારા ભાભી સમજાવી દેશે. તમે જોઈ લો, સમજી લો, પછી નક્કી કરજો. તમારા ઘરે કોઈ કાંઈ બોલશે તો નહીં ને? ના ના, અમારા ઘરે એવું કંઈ નથી. આ તમે સમયસર તમારું કામ પતાવી અને તમારી રીતે નીકળી શકો છો. જો શેઠ, સેલેરી છે ને થોડીક વધારે આપજો. કારણ કે મારા ઘરે છે ને મારા ઉપર જ મારું ઘર ચાલે છે. મારો ભાઈ છે ને એ બીમાર છે અને હું જાજી ભણેલી પણ નથી, એટલે મજબૂરીમાં મારે આવા બધા ઘરકામો કરવા પડે છે. હવે શું કરું? આ પેટ માટે વેટ તો કરવી જ પડશે ને. હા, વાત પણ સાચી છે. અને આમ પણ તમારા માથે બહુ મોટી જવાબદારી છે, એટલે હું તમને નિરાશ તો નહીં થવા દઉં. પણ પહેલાં તમે છે ને કામ જોઈ લો, કામનો પ્રકાર જોઈ લો, પછી જે તમને લાગે એ રીતના મને સેલેરીનું કહેજો. એમાં થોડું ઘણું આમ તેમ હોય તો હું ચલાવી લઈશ. કારણ કે મારે પણ જો નોકરાણીની કોઈ જરૂરિયાત નથી, પણ છતાંય હું એટલા માટે નોકરાણી બોલાવું છું કે મજબૂરી છે મારી. એટલે હું સેલેરીમાં તો નિરાશ નહીં થવા દઉં, પણ હા, તમારે થોડું ઘણું અમારા ઘરની આવકને જોઈને તમારું બજેટ કહેજો. હા જુઓ, મારા તરફથી છે ને તમારા ઘરમાં કોઈ ફરિયાદ કરે ને તો કહેજો કે આ કામ બરાબર નથી થયું, પેલું નથી થયું. એકદમ પરફેક્ટ કામ કરીને એ આપીશ. તો તમને અને જોઈને જ લાગે છે. બધાના છે ને મન જીતી લઈશ. હા, આમ તો તમને જોતા વેત જ તે લાગ્યું કે તમે કોઈ જગ્યાએ પાછા પડો એવા નથી. બધું કામ પરફેક્ટ રીતે જ કરજો. હું છે ને કેટલા ઘરોમાં કામ કરું છું. કેટલા? અને ઘણા બધા ઘરો છે. અને એક છે ને, સાથે? ટાઈમિંગ અલગ અલગ હોય ને બસ. તો પછી કેવી રીતના હેન્ડલ થશે આ? મતલબ થઈ જશે ને, મારું કામ છે. જેમ કે તમારું કામ આ છે તો તમે હેન્ડલ કરો છો કે નહીં તમારા કામને? હા હા. હા તો બસ હું મારું કામ મારી રીતે હેન્ડલ કરું છું. લોકો છે ને, મેં જે ઘર મૂક્યા છે ને એ આજે પણ મને ફોન કરે છે કે તું જાવ અમારા ઘરે કામ કરવા તો માટે. અમે પણ તમને ફોન કરીશું. હા, તો એક કામ કરો, થોડી વાર તમે બેસો, આપણે હમણાં સાથે સાથે જ નીકળીએ. તમને બધું બતાવી દઉં છું. શું શું આ નોકરાણી આવી ગઈ, ઘરના કોઈ કામના ઠેકાણા તો છે નહીં. એને નોકરાણી ની મહારાણી કહેવાય. કપડાં જોયા જ તમે એને? હા જોયા ને, રંગ તો કઈ અલગ જ છે. મમ્મીજી, હા, હું શું કહું છું, હું એવા કપડાં લઈ આવું? સીધા સીધા બેસો હો. જે કપડાં પહેરો છો ને એ બરાબર લાગે છે. એ કપડે લઈ આવો. અરે હેતલ, હા, એને બોલાવો.
એને શિખામણના બે શબ્દો કહીએ ને તો ખબર પડે. ત્યાં ઝાપટ ઝૂપટ કરતી હતી. હેતલ બહુ અવાજ નીકળે છે હા ગળામાંથી. સુશીલ કંઠી હા. મને બોલાવવામાં આવી. ના ના નીચે બેસવાનું હતું પણ હવે ઇટ્સ ઓકે. હા કઈ વાંધો બેસી નહીં. જાઓ. ના ના બેસો બેસો. તમે ઘરમાં જ્યારથી આવે ત્યારથી લાગતું તો નથી. અમને એવું લાગે છે કે અમે કામવાળા અને તમે ઘરના માલિક છો. શું કરતા હતા તમે? બારી સાફ કરતી હતી. બહુ ધૂળ હતી. કેમ સાફ કરતા હતા? આમ બસ બસ. આમ સાફ થાય? આમ સાફ કરવું પડે ને તો સાફ થાય, તો ધુજાળા થાય, તો ઝાડા નીકળે. બસ તમને ખબર છે કે મને ધૂળની એલર્જી છે તો પછી આમ આમ કરવાની ક્યાં જરૂર હતી? ભૂલાઈ જાય ને, નાનું મગજ છે કે નહીં? હા મગજ નાનું છે પણ વાતો તો બધી બહુ યાદ રહે છે. મમ્મીજી અત્યારે મને નથી ખીજાવાનું, આને ખીજાવાનું છે. હું જાઉં. ઓહ, ના ના જવાનું નથી. તમને બે સલાહના વેણ કહેવાના છે. જ્યારથી આવ્યા ત્યારથી એટલે કે બહુ જાજો ટાઈમ નથી થયો પણ ઘરના કામ બરાબર નથી થતા. કામ તો બરાબર જ થાય છે. કહ્યું હતું કચરા પોતા વાસણ કપડાને ઇસ્ત્રી કરવાની, કપડાને પ્રોપર ગળી વાળવાની. રોજે બે કામ તો બાકી રહી જાય છે. હા હા રોજ કપડાની ઇસ્ત્રી તો અમે સાસુ સાથે મળીને રાત્રે કરતા હોઈએ છીએ. હા આ બધા કંઈક કામ છે. અને રહી વાત એ તમને કહ્યું હતું કે શાકભાજી સમારીને રાખવાની પણ નહીં, કોણ સમારીને રાખે? હા આ બધા કામ કોણ કરશે? મારા દીકરાએ પહેલા કહ્યું હતું ને કે કયું કયું કામ કરવાનું. અરે કામમાં ઠેકાણા નથી પડતા. કચરા પોતા કરો છો તો અડધો તો કચરો રહી જાય છે. કયું? અરે મને ખીજાવા દો. હા હા કઈ લે રહી ગઈ હતી ને તું. બોલી લે. આમ ધીમે ધીમે કામ કરીશ ને તો નહીં ચાલે. ફટાફટ હાથ ચાલવા જોઈએ તો કામ પૂરા થશે. બાકી આ ઘરમાં છે ને પૂરા 4 જણા છીએ. 4 જણાના કામ છે ને 40 કામ જેટલા હોય છે, સમજી ગઈ? એટલે ફટાફટ જે કામ એટલે ફટાફટ જે કામ મારી વહુએ કીધું ને મેં કહ્યું ને એ બરાબર કરી લેવાનું. પણ બરાબર તો થાય છે. આ તો મારે એકચ્યુઅલી એવું છે ને કે બીજા ઘરે બી જવાનું હોય ને હા એટલે એ અમારો પ્રશ્ન થોડી છે કે બીજા ઘરે જવાનું છે એમ. તો? આ ઘરના બરાબર કામ કરીને બીજા ઘરે જવાય ને. હા તો કરું જ છું ને કામ. અને એકાદું કામ તમે મદદ કરી દ્યો છો તો કઈ નહીં થઈ જાય ને એમાં શેઠાણી. તો તમને રાખવાની જરૂર ક્યાં હતી? હા તમને આ ઘરમાં લાવવાની જરૂર ક્યાં હતી? તો હું અને મારી બહુ એકાદ કામ અમે જ કરી લો. રેવા દો, જે કીધું ને એ કરવાનું રાખો. જુઓ હવે કામ બરાબર નહીં થાય ને તો પગાર કપાશે. 100 વાતની એક વાત છે. અરે પણ તમે આવી ગરીબ માણસોની હાય શું કરવાને લો છો? ગરીબ? ગરીબ કયા એંગલે? ગરીબ જ છું ને. મારા ઘરમાં મારી ઉપર જ ઘર હાલે છે મારું. એમ? મારો ભાઈ બચારો બીમાર છે. સોનાની ચેન પહેરી છે. હા હા ચાંદીની વીંટીઓ છે હાથમાં. હા કાનમાં સોનાની બુટ્ટી છે અને વાળમાં ટ્રીટમેન્ટ કરાવેલી છે. હા, અને કપડાં તમે જુઓ ફેશનેબલ. આવા કપડાં તો મારી વહુએ નથી પહેરતી ક્યારે. હા, અને ક્યાંથી 200 લીધા? થી ઉપરનો મેં કોઈ દિવસ ડ્રેસ નથી લઈ દીધો. અને તમે હા 500 વાળી તો ટી શર્ટ લાગે છે. તો હા તો એવું લાગે છે કે અમે આ ઘરમાં કામવાળા ને તમે આ ઘરના માલિક. જુઓ તમે છે ને પ્લીઝ મને આ ઘરમાંથી કાઢતા નહીં. કારણ કે તો સરખું કામ કરજો તો નહીં કાઢીએ. હા બરોબર છે. હા સમજી ગયા. તમારું ઘર તમારી પર ચાલે છે. તમારો ભાઈ બીમાર છે, તમારા પપ્પા બીમાર છે, તમારી મમ્મી બીમાર છે, આખું કુટુંબ બીમાર છે નહીં? ભાઈ જ છે એક મારો ભાઈ જ છે. અચ્છા એક ભાઈ જ છે. હા બાકી બધા બાકી બધા ભગવાન પાસે ભગવાનના ઘરે છે. ભગવાન ઉપર ભગવાન. ઓહો, અચ્છા. આ કાંઈ નહીં આલે ફટાફટ જે કામ કીધું એ કર. અને સરખું કરજે બરાબર. આ રોજ રોજ કહેવાની આદત અમને નથી ગમતી. આ રોજ રોજ તને ટોક ટોક કરવી ને એ અમારા કામની વસ્તુ નથી. સમજી ગઈ ને? બરાબર કરજે નહીતર પગાર કપાશે. બસ બસ જાને ભાઈ. મેં કીધું પૂરું થઈ જાય પછી જાઓ એમ. ચીપડો જોયો ચીપડો? લાગે છે કામવાળી કોઈ એંગલે? કેમ થયું મેડમ? તમને ઘરમાં કામકાજ કરવામાં ફાવે તો છે ને? આ કંઈ વાંધો તો નથી લાગતો ને? તમારી સાથે વાત કરું છું. શું કહું હવે હું તમને? મારી પાસે બોલવા જેવા કોઈ વર્ડ્સ છે જ નહીં કે હું તમને કંઈક કહું. કેમ મેડમ, શું થયું છે? ઘરે કોઈ તમને વધારે કામ કરાવ્યું છે? આ કોઈ અલગથી કામ ચીંધ્યું હોય તો પણ મને કહી શકો. સવાલ કામ કરવાનો નથી દેવા. તો પછી સવાલ કઈ વાતનો છે? શેઠ મારાથી ના ના, તમે મને દેવાંગ કહી શકો. મેં તમને અગાઉ પણ કહ્યું છે ને કે તમે ટેન્શન ના લેતા. આ તમે મને મારા નામ ઉપરથી બોલાવી શકો.
બોલો બોલો, વાંધો કઈ વાતનો છે? એ જ કે હું ઘરમાં કામ કરતી હતી ને તો તમારા ભાભી અને તમારા મમ્મી ન કરવાનું વર્તન કર્યું છે એમણે મારી સાથે. હું ધીમે ધીમે મારી રીતના મારું કામ કરું છું અને મને ખબર છે કે મારે મારા ટાઈમે મારું કામ પૂરું કરીને બીજી જગ્યાએ જવાનું જ છે. તો પછી એમને આવીને મને સલાહ શિખામણ આપવાની શું જરૂર હતી? સોરી હા, મને આ વિશે કંઈ ખ્યાલ નહોતો. મને તો એમ થયું કે તમે આટલા દિવસથી ઘરમાં આવ્યા છો તો અત્યારે તમને પૂછી લઉં. આમ પણ તમને અહીંયા પિકઅપ કરવા માટે આવ્યો છું તો ઘરે જઈએ ત્યાં સુધીમાં થોડી ઘણી વાતો થશે. પણ આ વાતનો ખુલાસો તો તમે મને અત્યારે કર્યો. તો શું કરું? મારે કહેવું હતું પણ થયું કે હવે મારે તમને કંઈ નથી કહેવું. પછી વિચાર આવ્યો કે એક મહિના માટે તમને મેં કમિટમેન્ટ આપી છે ને તો હું કામ કરી લઈશ. પણ પછી હું એ ઘરમાં કામ નહીં કરું. મારાથી નહીં થાય. હું નાની છું, ગરીબ વ્યક્તિ છું, એનો મતલબ એમ નથી કે તમારા મમ્મી અને ભાભી મને જેમ ફાવે એમ બોલે અને હું સાંભળી લઉં. જો સોરી, માફ કરજો મને. મારા મનમાં તમારા વિશે કોઈ ખોટ નથી, પણ સાચું કહું ને તો તમને જ્યારે દુઃખ પહોંચે છે ને ત્યારે ન જાણે કેમ પણ મને એવું લાગે છે કે મારા કોઈ પોતાના વ્યક્તિની સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે. અને હું તો તમને મારા ઘરના વ્યક્તિની જેમ જ માનું છું. આખરે ગમે એમ તોય તમે નાના મોટા કામ કરો છો તો શું તમારી કોઈ ઇજ્જત નથી? તમારી કોઈ લાગણી નથી? અરે તમે ઘરના કામકાજ કરો છો તો એ તો સારું કહેવાય, ગર્વ લીધા જેવી બાબત છે. પણ નહીં, મારા મમ્મી અને મારા ભાભી એ ક્યારેય નહીં સુધરે. તમારા મમ્મીએ તો મને ધમકી પણ આપી છે કે જો અહીંયાથી કામ છોડવાની વાત કરી છે ને તો જેટલા પણ ઘરમાં તું કામ કરે છે ને એ બધા સાથે કોન્ટેક્ટ કરીને તારું બધું જ કામ હું છીનવી લઈશ અને પછી તને ખબર પડશે કે ભૂખ્યું કેવી રીતે મરાય છે. નહીં નહીં, આવું કોઈ પણ વ્યક્તિ ક્યારેય નહીં કરે. અને વાત રહી મારા મમ્મીની ધમકીની તો મારા મમ્મીને હું સમજાવીશ. હું મારા મમ્મી સાથે વાતચીત કરી લઈશ. અરે તમે 2-4 ઘરના કામ કરો છો એમાં પણ મારા મમ્મીથી રહેવાતું નથી કે આવી રીતના તમને હેરાન કરે છે. જુઓ, જે કાંઈ પણ બન્યું છે ને એ પ્લીઝ મારી ભૂલ સમજીને માફ કરી દો ને. જુઓ, આમ પણ જો તમે ઘરમાં નહીં આવો તો ફરી પાછા ઘરમાં ઝઘડાઓ ચાલુ થઈ જશે. તમે આવ્યા છો ને એટલા માટે ઘરમાં સારું છે. આ ઘરના કોઈ વ્યક્તિ એકબીજાની સામે બોલતા નથી. પણ હા, વાત તમને હેરાન કરવાની છે ને તો એ હવે પછી નહીં બને. હું કાન પકડું છું. મારા લીધે તમે શું કરવાને આવું બધું બોલો છો? અને મારા લીધે તમારે તમારા મમ્મી સાથે ઝઘડો કરવાની પણ જરૂર નથી. જરૂર છે. હું કોણ છું? એક કામવાળી ને. તો એ લોકોએ એવી રીતે મારી હારે બિહેવિયર કર્યું છે. પણ કેમ? મારા લીધે તમે તમારા મમ્મી સામે બોલશો તો એ લોકોને નહીં સારું લાગે. તમારી અંદર માણસાઈ નથી? તમે માણસ નથી? એ તો તમારી જેવા સારા વ્યક્તિ હોય ને એ જ સમજી શકે. તમારી મમ્મી અને ભાભી જેવા થર્ડ ક્લાસ વ્યક્તિ હોય ને એ ના સમજી શકે. જુઓ, એ લોકોના મગજ જ એવા છે. અને કદાચ હું એમની સાથે વાતચીત કરીશ ને તો પણ બની શકે કે એ બધી વાતનો વિરોધ કરે. પણ તમે ચિંતા ના કરતા, હું તમારી સાથે છું ને. પગાર હું તમને આપવાનો છું. અને આમ પણ જો મારા મમ્મી વધારે કંઈ કહેશે ને તો હું તમારા માટે કોઈક સારી વ્યવસ્થા કરાવડાવી દઈશ. અમારી ઓફિસમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ કામકાજની વ્યવસ્થા થશે ને તો ત્યાં પણ એક્સ્ટ્રા કામ અપાવી દઈશ. પણ તમે દુઃખી ના થતા. થેન્ક યુ સો મચ. તમારી જેવા લોકો તો ભાગ્યે જ કોકને મળે છે. એમાં થેન્ક્સ કઈ વાતનો? તો શું બોલ? તો મારાથી બનતી મદદ કરી રહ્યો છું. અને મદદ પણ કેવી કે જ્યાં મારે તમને બીજું કંઈ આપવું નથી પડતું. અરે તમારી મહેનત છે, તમારા રૂપિયા છે, તમે કમાણી કરો છો, આવી મદદ તો મારાથી થઈ જ શકે ને. ચાલો હવે જઈએ. હા, મારી બાઇક ત્યાં જ છે. ચલો. આવા દે, આજે દેવાંગને આવા દે. આજે તો એની વાત છે. કામવાળી લાવ્યો છે કે ભલા ખબર નથી પડતી મને. મમ્મી શું છે આ બધું? કરવા શું માંગો છો તમે અને ભાભી ઘરમાં મને કહેશો? એટલે શું? એટલે હા, તમે કામવાળીને બિચારીને ખખડાવી નાખી. કામવાળીને ખખડાવી એટલે એને શું તારી સાથે કમ્પ્લેન કરી, અમારી ફરિયાદ કરી? અરે કમ્પ્લેન, ફરિયાદ અને તમારી ઘણી બધી અરજીઓ કરી છે મારી સામે. હા, આ કઈ કહેતા નહીં મમ્મી. આ શું આદર્યું છે શું? મને કહો ને. તો તારે એ કામવાળીને કહેવાય કે એ મૂંગી રે, મારી માં તો પહેલેથી બોલતી હતી ને બોલતી જ રહે છે. શું બોલતી હતી ને બોલતી રહેશે મમ્મી? એટલે મતલબ કે ઝઘડો તમારે શરૂ જ રાખવો છે ઘરમાં? નક્કી કરીને રાખ્યું છે?
ઝઘડો કે છે કામ બરાબર ન કરતી હોય તો કેવું પડે કેવી વાત કરે છે તું અરે યાર? શું કેવી વાત કરે છે તું મમ્મી? તમે સમજતા નથી આ વાતને બહુ વધારે લાંબી ના કરો, મને ખબર છે. વાત તું મારી સાંભળ. એક તો એ સરખા કામ નથી કરતી. તને મેં પહેલા કહ્યું હતું કચરા પોતા વાસણ કપડાને ઇસ્ત્રી કપડાની ઘડી શાક સુધારવું લોટ બાંધવો આ બધા એના કામ છે. તો કે છે મારે બીજા ઘરના કામ કરવાના હોય, મારો ભાઈ બીમાર છે, મને કાઢી ન મૂકતા, મારો પગાર ન કાપતા. અરે કેટલી વાત કરીને ગઈ છે નાલાયક જેવી. અરે પણ- અને એનો દીદાર જો કોઈ એંગલે કામવાળી લાગે છે. જરાક તો મર્યાદા રાખો મમ્મી. અરે આપણે એની બહાર શું બેઠા મર્યાદા? છીએ, પણ બહાર બેઠા છીએ, આજુબાજુમાં બધા સાંભળે છે, લડાઈ ઝઘડો નથી કરતા આપણે બંને. અને મને પણ ખબર પડે છે કે આપણે બહાર બેઠા છીએ, આજુબાજુવાળા સાંભળે છે, પણ તું કામવાળીનું ઉપરાણું લઈને આવ્યો. જે દિવસથી આ ઘરમાં આવી છે ને એ દિવસથી એવું લાગે છે કે મા દીકરાના સંબંધ તો પૂરા. પણ મમ્મી સમજતા નથી તમે, બિચારી માંડ માંડ મળી છે મને. માંડ મળી છે એટલે તને એટલે તું કહેવા શું માંગે? એ આ ઘરની કામવાળી છે, ઘરવાળી નથી. તું તો મમ્મી. એવી રીતે ઉપરાણું લે છે કે તેની સાથે લગ્ન કરી લીધા. અરે તારી ભૂલ ઘરવાળી- થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ મારી માં, ભૂલ થઈ ગઈ. માંડ માંડ મળી છે મતલબ કે બીજી કામવાળી મારે જ ગોતવી પડશે ને પછી આ જશે તો. ગોતવી પડે. ઘરવાળી ન ગોતો તો કામવાળી ગોતો. તારી ઉંમર ઘરવાળી ગોતવાની છે. શરમ કર, જરા શરમ કર. એ ઉંમરે તું કામવાળી ગોતી રહ્યો છે. અરે તારી ઉંમરે હું હતી ને ત્યારે મને કેટલા છોકરાઓ જોવા આવતા અને તારા બાપા સાથે લગ્ન કર્યા ને એ સમય. ના ના ચાલુ રાખો, ચાલુ રાખો. હું તો અહીંયા શું કરવા આવ્યો છું એ જ નથી સમજણ પડતી મને. મને એ જ નથી સમજ પડતી કે મેં તને જન્મ શું કામ આપ્યો છે. જન્મ આપવાની જરૂર જ નહોતી. અરે તારા જેવા છોકરા અત્યારે એમ કે મમ્મી હા હું આને પ્રેમ કરું છું, હું આની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ નહીં, મારો દીકરો બધાને રિજેક્ટ કરશે. પાછા વળો મમ્મી, પાછા વળો. હું તમને એ રિક્વેસ્ટ કરવા આવ્યો છું. કામવાળીનો પક્ષ નહીં ખેંચતો ને તારી નહીં, નહીં. બાજુમાં નહીં ખેંચું, કોઈનો પક્ષ નહીં ખેંચું, પણ ખાલી એટલું કહેવા માંગુ છું કે મમ્મી બિચારી ગરીબ છે, ગરીબ? નાના મોટા કામકાજ કરવા માટે થઈને પોતાનું પેટીયું રળે છે. હવે તમે શું કામ ને મમ્મી તમે આ બધી અરે માથાકૂટ તને કરો છો? તારી માની તકલીફ નથી દેખાતી, ઓલી કામવાળીની તકલીફ દેખાય છે, એનું ગરીબ પેટ દેખાય છે. આ તારી માં આટલા વર્ષોથી તને કેમ મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, આ સમાજમાં ઉઠવા બેસવાને લાયક બનાવ્યો, અને તું મને શીખવાડે છે? અરે ના ભાઈ ના. જો આ કામવાળીને સમજાઈ દેજે મારા પ્રમાણે નહીં ચાલે ને તો 1 ટુકા 4. અરે 1 ટુકા 4 શું કામ કોઈનું કરવું છે મમ્મી તમારે? મને તો એ નથી સમજણ પડતી. તો શું કરું? હા એને ઘરમાં લાવું, એને કહું યુ આર માય વહુરાણી, મને તારી સાથે બહુ પ્રેમ છે. અરે તું તો શું દેખાય છે? અરે કામવાળી ઓછી ને હિરોઈન વધારે દેખાય છે. નખરા છો નખરા. સુપર લાગે છે નહીં? મતલબ એમ દેખાવમાં બહુ સારી. દુનિયાની કોઈ છોકરી ન ગમી, કામવાળી ગમી. મતલબ ખાલી કહું છું કે લુકમાં ના, બહુ સારી છે. ટાટિયા તો આમ કરતો તો સુપર લાગે છે. તમે કહ્યું ને વહુરાણી બનાવીને લઈ આવ એટલે ખાલી કહું છું એમ, દેવાંગ, ખાલી કહું છું. બાકી મારી દ્રષ્ટિ એકદમ શુદ્ધ અને સાત્વિક છે, એમ નથી કઈ ખરાબ વિચાર કરતો. પણ હવે ખરાબ વિચાર કરતો ખરો. તારા ટાટિયા ના ભાગી નાખું. આ તારી માં તારા ટાટિયા ભાંગી અને તને ઘર ભેગો કરી નાખે. ગમે તે હિસાબે બિચારીના ઘરમાં રાખવાની થાય છે. તો તારે સમજાઈ દેવાની એને હરખું કામ કરે, બરાબર? એ કામવાળીને તું ગોતીને લાવે છે તું. તો હું ગોતીને લાવ્યો છું તો બધી જવાબદારી મારા ઉપર છે મમ્મી. આવી રીતના આંગળા કરીને મને કહો છો તે એક કામ કરો, 2 લાફા મારી લો તમે યાર. બાકી આવી રીતના સંભળાવ ના કરો ને પ્લીઝ. મારી મરજી. લાફા પણ મારું ક્યારેક ને ક્યારેક સંભળાવું પણ. માં છું તારી. અને ચલ જા, નીકળ. સમજાઈ દેજે તારી કામવાળીને. ભગવાન કયા ચોકડીએ આવ્યો તો અહીંયા. એ જ મને નથી સમજાતું. સાફ હવે હું હા જા. મને કે છે કયા ચોકડીએ આવ્યો તો, તને ખબર કયા ચોકડીએ આવ્યો તો. એ ભગવાન, લે ફિલ્મ જોવે હે? હવે તો ફિલ્મ જ જોવે ને. હવે તો કઈ ઉપાધિ નથી. ઘરે કામવાળી આવી ગઈ એટલે રાજ. કામવાળી આવી ગઈ ને એ જ બહુ મોટી ઉપાધિ છે. લે પેલા તો એમ કીધું કે કા તમારા ભાઈને ઘરવાળી લાવો ને કા નોકરાણી લાવો, બરોબર? હવે નોકરાણી આવી ગઈ છે તો કે હવે ઉપાધિ છે. કેમ હરખું કામ નથી કરતી? હે, રસોઈ તો બહુ મસ્ત બનાવે છે ને, બધું સાફ સફાઈ બહુ મસ્ત રાખે છે, તોય એ કરાવડાવીએ છીએ ને એટલે, બાકી તો કામમાં કઈ શકરવાર નથી. બહુ કરી હો. મને આ તારી ઉપર વિશ્વાસ નથી. કારણ કે હું ટીવી જોઉં ને ચકાસ હોય આમ સાફ. પછી જઈને મમ્મીને પૂછો એટલે ખબર પડી જાય ને. મમ્મી એ તો હું જે બોલું છું ને એ જ બોલશે. અને નોકરાણી કેવી છે, અને એનાથી એ જવા દો, એનાથી એ ઉપરની વાત. આ તમારો ભાઈ શું થઈ ગયું છે એને? કેમ?
નોકરાણીની બોલી બોલે છે, એની જ બાજુ બોલે છે. એમાં હું વાંધો પણ હાસું હોય ને એ બાજુ બોલે. બધી વાતમાં નોકરાણીનો પક્ષ લેવાનો. અરે ઓલી તો એમ કહેતી હતી કે તમારે મને કાંઈ નહીં કહેવાનું, તમારે કઈ વાત કરવી હોય તો જઈને દેવાંગને કહેવાનું. અને દેવાંગ કેનો ઘરવાળો છે? જો એવું નથી. આ દેવાંગ છે ને એનો સ્વભાવ કેવો છે ખબર છે તને? એ કોઈનું અપમાન સહન ન કરી શકે એટલે એ બાજુ બોલતો હોય, બીજું શું હોય. વાહ, તો એટલે ગમે એનો વાક હોય તો પણ એને કાંઈ કહેવાનું નહીં એમ? એમ વાત નથી. હવે ખોટી રીતે તમે એના હેરાન કરો તો બિચારો કે હું ને મમ્મી જ ખોટા ને? તમે સાચા, એ નોકરાણી સાચી, આ તમારો ભાઈ સાચો, અમે જ ખોટા. જો પછી તમે એનો વાક કાઢો. અહીં પોતું માર્યું હોય બરોબર, હે સાંભળશો ને? પોતું માર્યું હોય, પોતું માર્યું હોય અને ત્યાંથી તમે જ હાલો ને પગલાં પડે ને પાછા તમે એને કહો આ જરીક પોતું મારી દે ને, તો એ ખોટું કહેવાય. આજે બારી સાફ કરતી હતી, એક બારી સાફ કરતા કેટલી વાર લાગી ખબર છે? કેટલે? 1 કલાક. બહુ સારી વાત કહેવાય. આ એનું કામમાં કેટલું આમ ધ્યાન હશે. રજની કણી આવતી હશે ને એ સાફ કરી નાખી. કામમાં ધ્યાન નહોતું, એક હાથમાં ફોન હતો, આમ સાફ કરતી હતી. હવે ડોહો એવી રીતે સાફ થાય? ફોન અને એમ પણ આ કયા એંગલથી કામવાળી લાગે છે? મને તો એવું લાગે છે કે આ દેવાંગભાઈને છે ને આ કામવાળી ગમતી હશે ને એટલે જ તે આને કામવાળી તરીકે લઈને આવ્યા. અને કયા એંગલથી એ કામવાળી લાગે છે? લેવા મેડમાં આમ લે ત્યાં તો હવે તો આમ કરી નાખ્યું. પેલા કીધું કે એ સાઈડ બોલે પછી કે હવે એને ગમતી હશે, એવું છે ને કાંઈ ન હોય. સમજે તું? ગમતી હોય તો જ એની સાઈડ બોલતા હોય ને. સત્યની સાથે હંમેશા રહેવું જોઈએ, એ એનો સિદ્ધાંત છે. તમને એ જ કહું છું કે સત્યની સાથે રહો. અને આમાં હું અને મમ્મી સત્યની બાજુ છીએ. હું છે ને આ બાજુ અસત્ય નહીં, આ બાજુ અસત્ય, આ બાજુ સત્ય, એની વચ્ચે બેઠો છું. હું તો બે બાજુ જોયા કરું કોણ શું કરે. એ જ કરો, આખી જિંદગી જોવાના જ વારા આવશે. સાચું કહું ને તો મને આના ઉપર શોખ જાય છે. હું હા તો આમથી એમ કહે છે કે હું ગરીબ છું. જે પ્રમાણે એના કપડાં પહેરે છે, એની પાસે ફોન છે, જે પ્રમાણે એને જ્વેલરી પહેરી છે. શોખ, માણસના શોખ પણ હોય છે. બુરો તમારો શોખ? લે અરે હું આ ઘરની માલકીન છું, છતાંય તે એવી રીતે નથી રહેતી. એને કપડાં કેટલા મોંઘા હોય છે, એની બોલી, એની રહેણી કેણી ઉપરથી છે ને મને નથી લાગતું કે ગરીબ હોય કે નોકરાણી હોય. મને તો લાગે છે કે આ છે ને નોકરાણી બનીને આપણું ઘર લૂંટવા આવી છે. ઓહો, હવે તું બહુ ઊંધા વિચારે ચડીશ. આવા વિચાર છે ને મગજમાંથી કાઢ. હવે જે ન બોલવાનું હોય એ બોલે, બોલવાનું હોય તો તું બોલે જ છો, પણ ન બોલવાનું બોલશો. આવું હું કામ કરશો તું? હવે મારા બોલવાથી એ વાંધો હશે ને તમને? વાંધો હોય છે વાળી, એવું ન હોય. માણસનો શોખ હોય, સમજી તું? એટલે ફોન રાખે, હારા કપડાં પહેરે, કઈ એમ ન સમજવાનું હોય કે નોકરાણી ન હોય. નોકરાણી હોય એના બધાય શોખ તો હોય ને. હા તો હોય, પણ આવી રીતે ન હોય. અને એમાંય તે જ્યારે પણ એને કાંઈ પણ કહેવાની કોશિશ કરીએ ને ત્યારે બસ રોવાનું નાટક ચાલુ કરી દે કે મારો ભાઈ આમ છે ને બીમાર છે ને હું આમ છું ને તેમ છું ને જરૂર છે ને મારું ઘર મારા પર ચાલે છે. નહીં, એવું જ હોય, સમજી? એવા કોઈ ખોટા નાટક ન કરે. તો કામ સીધી રીતે કરાય ને. કામની બહુ જ જરૂર હોય ને તો કામ સીધી રીતે કરાય તો કોઈ કઈ કહે જ નહીં. એ બેચારી એક ઘરે થોડાક કામ કરતી છે, ઘણા ઘરે કામ કરતી છે. ભૂલ થઈ ગઈ કે મેં તમને કઈ કીધું હો. હા પણ જો હવે છે ને એ બાજુ પ્રેમ વરસાવજે. હો હા, ફિલ્મ જોવા માંડ. મને અહીંયા બોલાવવાનું કારણ કહેશો? હવે શું કરવા બોલાવી છે? ખાસ કામ હતું તારું. ખાસ કામ? હા. તમારા મમ્મીએ ફરી કોઈ કમ્પ્લેન્ટ કરી છે? મને કામમાંથી બહાર કાઢી મૂકવાના છો? નહીં હેતલ, મારા મમ્મીએ કોઈ ફરિયાદ નથી કરી તારી. પણ આજે મારે તને એ વાત કરવી છે કે જે વાત હું તને આજ પહેલાં ક્યારેય કરી નથી શક્યો. જ્યારથી તું આવી છે ને મારી લાઈફમાં, મતલબ કે તને યાદ હોય તો પહેલી વાર મેં તને ઓફિસમાં જોઈ હતી. બસ ત્યારથી ન જાણે કેમ પણ મારું મન છે ને એ હંમેશા તારી તરફેણમાં રહ્યું છે. હા હા. ભાનમાં તો છો ને કે આ કેવી વાતો કરો છો તમે? નથી ભાનમાં. હું કંઈ સમજાતું નથી કે હું શું કરું છું, શું નહીં, કોની સામે શું બોલું છું, શું નથી બોલતો. બસ એટલી સમજણ છે કે આઈ લવ યુ. હું તને પ્રેમ કરું છું. દિવાંગા, કેવી વાત કરો છો તમે? એ જ વાત કરું છું કે જે વાત મારે તને ઘણા સમય પહેલા કરવી હતી. આ શક્ય નથી. જો પોસિબલ જ નથી. તલ આવું નહીં બોલને. હું જાણું છું કે તું કામવાળી છે,
છતાંય તે તું ઘરને બહુ સારી રીતે મેન્ટેન કરીને રાખે છે. તારો સ્વભાવ બહુ સારો છે. સાથે સાથે તું પરિસ્થિતિને પણ બહુ સારી રીતે હેન્ડલ કરીને જાણે છે. મને તારા જેવી છોકરી જ તે જોઈતી હતી. મને એવી છોકરી જોઈતી હતી કે જે મારી સાથે મારા પરિવારને સમજે, પરિવારના દરેક લોકોનું ધ્યાન રાખે. અને તું એવી જ છે યાર, જેને મેં મારા મનમાં જોઈ હતી. ના, ના નહીં પાડતી, મારું દિલ તૂટી જશે. પણ તમારા ઘરના આ ક્યારેય નહીં સ્વીકારે. મને તમારા ઘરના ક્યારેય એક્સેપ્ટ નહીં કરે, કારણ કે એની નજરમાં હું એક કામવાળી છું, એક ગરીબ વ્યક્તિ છું. ઘરના લોકોની સામે જ્યારે લગ્ન કરીને જઈશું ને, ત્યારે એણે આપણો સ્વીકાર કરવો જ પડશે. દેવાંગ, મારા લીધે થઈને તમે તમારા ઘરના સાથે દુશ્મની શું કરવાનું લો? દુશ્મન આવટ નથી લેતો. હા, એ જ બસ. થયું ને. હું તને ઝંખું છું, તારી સાથે રહેવા માંગુ છું. અને હેતલ, તું જ્યારથી આવી છે ને ત્યારથી ન જાણે કેમ મને કંઈ સમજાતું નથી ઊંઘ આવતી. સપનામાં તું, જમવા બેસું ત્યાં તું, ઓફિસમાં કામ કરું ત્યાં તું. પણ જો અત્યાર સુધી મેં મારા મનને બહુ કંટ્રોલ કર્યું, પણ આજે ના રહેવાયું એટલે તને અહીંયા બોલાવીને બધી જ હકીકતની જાણ કરીશ. અને જો હું તારા ઉપર કોઈ દબાવ નહીં કરું કે તું મારી સાથે લગ્ન કરી જ લે. તું કહીશ ને એમ હું કરીશ. પણ હા, મારા ઘર તરફથી કે મારા તરફથી ક્યારેય પણ કોઈ પણ બાબતે તને કોઈ કમી નહીં આવવા દો. આ પ્રોમિસ છે મારો. દેવાંગ, તમે ગમે તે કહો, પણ તમારા મમ્મી અને ભાભી શાંતિથી આપણને આપણી લાઈફ નહીં જીવવા દે. તો જુદો થઈ જઈશ એમ નથી. પણ તમે જ મને ભૂલી જાઓ ને. તમે તો આટલા બધા હેન્ડસમ છો, મારી કરતાં પણ સારી સારી છોકરીઓ તમને મળી શકે છે. તમારી પાસે તો લાઈન લાગે છે, લાઈન. રૂપને શું કરવું છે? રૂપ, રૂપિયો અને આ છોકરીઓના દીદાર પર જો મોહી ગયો હોત ને, તો ઘણી બધી છોકરીઓ આવી હતી, એમને રિજેક્ટ ના કરી હોત. એટલા માટે તે છોકરીઓને રિજેક્ટ કરતો હતો, કારણ કે મને એવી છોકરી જોઈતી હતી કે જે તારા જેવી હોય. તારા જેવી નહીં, પણ તું જ હોય. હેતલ, પ્લીઝ, આજે તું નિર્ણય કરી લે. તારે શું કરવું છે? મારી સાથે લગ્ન કરીને મારી સાથે મારા ઘરમાં રહેવું છે, કે આજીવન નોકરાણી બનીને તારે તારા ભાઈ માટે થઈને ભીખ માંગતી ફરવી છે? જો હું વચન આપું છું, હું તને કે તારા ભાઈને ક્યારેય પણ દુઃખ નહીં પડવા દઉં. હું ક્યારેય પણ તમારા બંને ભાઈ બહેનને કોઈ પણ બાબતે તકલીફ નહીં આવવા દઉં. હું છું ને, હું એમની સારવાર કરાવીશ. તારે આજ પછી ક્યારેય પણ કોઈ પારકા ઘરના કામ નહીં કરવા પડે. તું મારા ઘરની નોકરાણી નહીં, પણ હવેથી મારા ઘરની મહારાણી બનીને રહીશ. પણ જો તારી હા હોય ને તો નખર નહીં. મારી હા છે. હું છેલ્લા ઘણા સમયથી તમારી જેવો વ્યક્તિ જ ગોતતી હતી, પણ મને નહોતો મળતો. મને ખબર હતી કે આ દુનિયા છે ને બહુ મતલબી છે. અહીંયા મતલબ સિવાય તમને કોઈ પાણીનું પણ નથી પૂછતું. તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અત્યારે ચાલ મારી સાથે, આપણે સમય પ્રમાણે લગ્ન કરી લઈશું. હા, ચાલ. ચલો. જો પ્રદીપ, મારે છે ને તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી. એક મિનિટ હો, હું મારું કામ પતાવી દઉં ને. કામ તો તારું પછી પણ થયા રાખશે, મારી વાત સાંભળી લે ને પહેલા. ઓ, એટલી બધી હું તારે ઇમરજન્સી વાત છે તો તારે ઇમ્પોર્ટન્ટ કામ હતું? વાત ઇમરજન્સી હોય ને તો જ કહેતી હોય, એમ જ કોઈ ના કહેતું હોય. બોલ, શું કામ છે? જો તને તો ખબર છે ને મારું કામ, કે હું કઈ રીતનું કામ કરું છું. તો આજે જ છે ને મેં એક બહુ મોટો હાથ માર્યો છે, અને મારે છે ને આઉટ ઓફ કન્ટ્રી જવું છે. ગમે તે કર, તારું કમિશન જેટલું થતું હશે ને એટલું તું લઈ લેજે, પણ મને છે ને અહીંયાથી ઇન્ડિયામાંથી બહાર કાઢ. અરે એમ કઈ થોડું એક દિવસમાં વહી જવાય. તને મેં પહેલા કીધું તું કે ભાઈ તારે જ્યારે ઇન્ડિયા મૂકવાનું હોય ને તું મને 10 દિવસ અગાઉ કહેજે. આ કઈ એમને કઈ હેલી વાત નથી કે તમે આજ કહો તો આજ ને આજ તમને બધું મળી જાય. અરે પણ કાંઈ પણ કર ને, તારા કોન્ટેક્ટ તો કેટલા ઊંચા છે, એટલા માટે તો હું તારી પાસે આવી છું, કે મને ખબર હતી કે પ્રદીપને કહીશ ને તો પ્રદીપ ગમે એમ કરીને મને ગમે તેમ કરીને ઇન્ડિયાની બહાર મોકલી દે ને. અરે ઇન્ડિયાની બહાર ગમે એટલા કોન્ટેક્ટ ઉષા હોય તે કઈ આ કઈ થોડું કઈ ગુજરાતની બહાર જવું છે તો ગમે એમ કોન્ટેક્ટ ઉષા હોય તો વયો જવાય એમ તું વાત કરશો? હા તો- અહીંયા મને ઓળખે છે, કઈ બીજા દેશમાં બધા બહાર ઓળખતા હોય, અહીંયા મને બધા ઓળખતા હોય. હા તો પછી તારી કોઈ એવી જગ્યા હોય તો ત્યાં મને છુપાવ ને, કારણ કે મેં જે જગ્યાએ હાથ માર્યો છે ને
મને મને ફૂલ એન્ડ ફાઇનલ ખબર છે કે એ લોકો મને ગોતવાની પૂરી કોશિશ કરશે. પોલીસ સ્ટેશને જશે, બધે જ જશે. તો પોલીસ સ્ટેશને જાહે તો તને હું એમ લાગે છે કે તું ગુજરાતમાંથી બચી જાય? હે, તારે આ બધી વસ્તુ કરવાનું પ્લાનિંગ હોય ને તો ખાલી 4-5 દિવસ અગાઉ કીધું હોત ને તો હું તને વ્યવસ્થા કરી દેત. હવે એ લોકોને ખબર પડી જાહે, આજ તે જે કઈ કર્યું છે એ ખબર પડી જાત, પોલીસ સ્ટેશનમાં જાહે તો શું થાહે? મને નહોતી ખબર ને કે મારે આજે ને આજે એ છોકરા જોડે સાચે લગ્ન કરવા પડશે. એટલે તારે લગ્ન કરવા સુધી વાત વહી ગઈ હતી? હા, એ તો વાત છે. અને એમની સાથે જો કે આમનામ તો મેં લગ્ન કરી જ લીધા હતા મંદિરમાં, કોઈ ફેરા નથી ફરી. પણ મારે તો શું છે, મારું તો આ કામ છે. આ કેટલામાં મુર્ગો હોય ને એ તો મને પણ નથી ખબર, પણ સાચું કહું ને તો બહુ મસ્ત મુર્ગો હતો. અને એમની પાસેથી માલ પણ એટલો બધો મળ્યો છે ને કે વાત નહીં પૂછ. અત્યાર સુધી જો મારો એક દોસ્તાર છે મુંબઈમાં, ઓળખીતો છે, કદાચ 60,000-70,000 રૂપિયા ઈ લે અને 15-20,000 રૂપિયા મારા અને બીજા ટિકિટના ટોટલ 1.5 લાખ રૂપિયા જેવું થશે. 1.5 લાખ રૂપિયામાં થઈ જાય. પણ જો ગેરંટી નહીં, મુંબઈમાં કદાચ પકડાઈ જાય ને તો પછી મારી જવાબદારી નથી. ત્યાં ઓછામાં ઓછા તને 4-5 દિવસ એ સાચવી લે અને 4-5 દિવસ પછી એનું પ્રોસેસ કરી અને બહાર મોકલી દે. પણ ત્યાં સુધી તારે ત્યાં રહેવું પડશે અને પકડાય તો મારું નામ કે વચ્ચે ન આવવું જોઈએ. પહેલા વાત નહીં પકડાવ, કારણ કે અત્યાર સુધીમાં ઘણા બધા એવા કામો કર્યા છે ને તો મને આ કામનો ફૂલ એન્ડ ફાઇનલ એક્સપિરિયન્સ છે જ તે. એટલે એ લોકો છોકરો ને એ લોકો ક્યાં રહે છે? અહીંયા જ રહે છે. એટલા માટે તો હું તારી પાસે આવી છું. હવે જો એ લોકો કઈ આપણા કોન્ટેક્ટમાં આવે એવું, અમારા ઓળખીતામાં આવે એવું કઈ છે નહીં ને. કાલ સવારે જો એને ખબર પડશે કે આ વહીવટ મારી પાસે આવ્યો છે ને એ મને શરમ ભરાવા આવશે કે ભાઈ તું અહીં કઈક કર, તો પછી હું ક્યાંય વચ્ચે નહીં આવું. પણ આવી બધી વાતો મને થોડી ખબર હોય કે જે મુર્ગાને મેં ફસાવ્યો છે એ તારા કોન્ટેક્ટમાં નીકળે, એ તો નથી ખબર. પણ જે હોય તે તારે આપણી દોસ્તી નિભાવવાની છે, તારે કોઈને કહેવાનું નથી. તું એક કામ કરજે, એ છોકરાનું નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ, એ ત્રણેય વસ્તુ તું મને વોટ્સએપમાં મોકલી દેજે. હું મારી રીતે તપાસ કરી લે. કાલ સવારે જો આની મોટી ફિલ્મ થાય ને તો મારે મારી આ વખતે સેફટી રહેવું પડશે. કારણ કે તું તો કાલ સવારે વહી જાય પછી મારે અહીં ફસાવવું પડે ને. જો પેલા નંબરમાં તો આવા કામ હું 15-20 હજાર રૂપિયા હાટું કરતો નથી. આ તો આપણી મિત્રતા છે. અને તું કે દિવસની મને કહેતી હતી કે ભાઈ મારે એક કામ થઈ જાય તો તારે સપોર્ટ દેવો પડશે, એટલે હું તને સપોર્ટ દઉં છું. બાકી મારી કઈ આ કામ કરવાની ઈચ્છા છે નહીં. થેન્ક યુ સો મચ કે તું મને સપોર્ટ આપે છે. તારા 20 થાય છે ને તો હું તને તારા 30 આપી જો દઈશ. અત્યારે તારે 70,000 રૂપિયા મારા અકાઉન્ટમાં ગૂગલ પે નાખી દેવા પડશે અને 20,000 રૂપિયા હું તને એક વોટ્સએપમાં નંબર મોકલું, એ નંબરમાં નાખ દે એટલે તારું કામ હમણાં હું ચાલુ કરી દઉં. ને અત્યારે તું છે ને અહીંયા નહીં જાતી, સેવણી મારા ફાર્મ હાઉસ છે ને મિત્રનું, ત્યાં તું વહી જા. હું તને આગળ લોકેશન નાખ દઉં છું. સેવણી વહી જાય, ત્યાંથી ડાયરેક્ટ હાઈવે પકડીને હું તને કહું ને એટલે બોમ્બે વહી જાય છે. સુરતમાં અંદર નહીં આવતી. નહીં આવું, સુરતની અંદર એન્ટર જ નહીં થાવ. હું તને લોકેશન નાખી દઉં છું. ચલ નાખ ફટાફટ, હું જાઉં. હા બાય. હવે આમ ઉદાસ બેન છે ને કાંઈ નહીં થાય. પેલા ધ્યાન રાખવું હતું. મને ઘણું આ તારા ભાભીએ મમ્મીએ સમજાયું, પણ મને કોને ખબર, મને તું કરીને એ હાસું લાગતું હતું. સમજ્યો કે તે નોકરાણી ઉપર વિશ્વાસ મૂક્યો, એ તો વાત હાચી. હા, એનું અપમાન કરતા હતા ત્યારે તું એની બાજુ બોલતો એ હાચી વાત. પણ પછી જે તે બધું કર્યું હે, આ પ્રેમનું નાટક, એ બહુ ખોટું કહેવાય. હેરાન થઈ ગયા ને. એમણે ક્યાં નાટક કર્યું હતું? નાટક તો ઓલી કરીને ગઈ, પ્રેમ જાળમાં ફસાવીને ગઈ. મને થોડી ખબર હતી કે આવી રીતના બધું બનશે. અરે મને તો ઘરમાંથી ઘરેણા ચોરાઈ ગયા એ પણ નહોતો ક્યાં. તો તમે લોકોએ વાત કરી ત્યારે મને જાણ થઈ. આનું શું કે મારાથી ભૂલ થઈ છે, પણ હવે હું શું કરું એ તો મને કહો તમે લોકો. શું કરું? સમજાવતી હતી ને ત્યારે તો મોટા ઉપાડે કહેતા હતા, મમ્મી મને આમ નહીં કહો, મમ્મી મને તેમ નહીં કહો. અરે કામવાળી મળતી નથી, કેમ કેમ કરીને કામવાળી લાવ્યો છો. કામવાળી નહોતી, એને જોતા જ લાગતું હતું. એનો દીદાર જોઈને જ ખબર પડતી હતી કે કામવાળી નથી. હા, બહુ ગમી ગઈ. આખા જગતમાં તને બીજી કોઈ છોકરી ન ગમી, કામવાળી જ ગમી. કામવાળી નહીં, ચોરંટી. હું શું બોલું છું ખબર નથી પડતી. મમ્મી શાંત થઈ જાઓ. શું શાંત થાય? શું શાંત થાય? બધા ઘરેણા લઈને વહી ગઈ, રોકડ રકમે લઈ ગઈ. મારા બાના જમાનાનો ગળાનો હાર હતો, મારા પપ્પાની વીટી હતી ને ઈ ગઈ. યાદ ન અપાવ. હા, આના ઘરેણા આનો શું વાંક હતો? કોઈનો કોઈ વાંક નહોતો. હા, કોઈનો કોઈ વાંક નહોતો. વાંક માત્ર ને માત્ર દેવાંગનો હતો. દેવાંગને એ છોકરી ગમી ગઈ અને છોકરી ગમી ગઈ ને શું છે હવે?
હા પેલું છે ને આપણી હાલત એવી થઈ ગઈ છે બેટા ઘરમાં પહેલા ઘણું બધું હતું અને હવે કટોરા લઈ લો ભીખ માંગને નીકળો. મારી પણ ભૂલ હતી જ ને. કેમ? ઓહો ભૂલ તમારી દેવી કેવી રીતે? નોકરાણી લાવવાની જીદ કોણે કોણે કરી હતી? મેં જીદ કરી હતી, પ્રેમ કરવાનું નહોતું કીધું દેવરજી. હા તો ઠીક છે કે બધા તમને ખીજાય છે એટલે થયું કે થોડો ઘણો વાક હું મારી માથે લઈ લઉં. પણ આમ જો નોકરાણીનું જેમ કીધું તું ને એમ ઘરવાળીનું કીધું તું હો. હા એ કે કા ઘરવાળી એને કયો લાવે ને કા નોકરાણી. તમે ત્રણ જણા છો કે મારી માથે બેસી સાચી વાત છે, મેં કહ્યું હતું કે કા નોકરાણી લાવો અને કા દેવરજીની ઘરવાળી લાવો, પણ તમે તો બેને એકમાં જ ગોતી લઈ આવ્યા. લોકો સમજતા નથી મારી વાતને. હવે હું સમજવા જેવું કાંઈ છે? મોટા ભાઈ ભૂલ થઈ છે મારી, તો શું તમે મને ફાંસીએ લટકાવી દેશો? ઘર સાફ કરી નાખ્યું. જોવો વાતને જેટલી વધારશો ને એટલી વધશે. અહીંયા બેસી રહેવાથી કઈ નહીં થાય. જાઓ પોલીસ સ્ટેશન જાઓ ને રિપોર્ટ લખાવો. શું રિપોર્ટ લખાવું? કે કામવાળીને ઘરવાળી બનાવીને ઘરમાં રાખી હતી, નથી આધાર કાર્ડ નથી કોઈ એના ડિટેલ્સ, તો કેવી રીતના ફરિયાદ કરી? પ્રેમ કરતા હતા ને તમારા આંખમાં તો એનો ચહેરો છપાઈ ગયો હશે, આંખો બંધ કરીને પણ એનું સ્કેચ બનાવડાવી નાખશો. ના ના જાઓ. ઉભી રે બેટા કેમ કરે છે? ફરવા ગયો તો ને એને લઈને સિનેમા હોલમાં તે દિવસે ફોટા બતાવતો હતો. પોલીસ સ્ટેશનમાં જઈને બતાવે એના ફોટા. હા આઈડિયા મને કેમ ના? ક્યાંથી આવે તારું બુદ્ધિ બેર મારી ગઈ હતી તારી. મારી જ જાય ને મમ્મી, પણ તમે લોકો જો કે ક્યારના મને સંભળાવ કરો છો. હવે તારથી આ ભૂલ થઈ ગઈ છે તો સાંભળવું તો પડે જ ને. સ્વીકાર કરું છું ને મોટા ભાઈ, સ્વીકાર કરું છું, બીજું તો શું કરી શકું? મમ્મીજી હું શું કહું છું, હવે ઘરમાં નોકરાણી તો રહી નથી દેવાંગભાઈની ઘરવાળી, તો એક કામ કરીએ તો આપણે દેવાંગભાઈને જ તે કામવાળા બનાવી દઈએ તો. શરમ આવે છે કે નહીં તમને લોકોને? તું મૂંગી રે. મેં તો કીધું કે આગળ કે એના લગ્ન કરાવી નાખવી તો. લગ્ન તો કરીએ, હવે હું છે બહુ ઢઢો તો ને લગ્ન કરવાનો. ઢઢો નહીં બેટા, એને ઢઢો નતો, એ તો ઘોડે ચડીને દોડ્યો હતો. મમ્મી આવી ઘરવાળી કામવાળી અને પછી એ પેલીનો રૂવાબ જોયો તો. અરે નાલાયક, ઘરમાં અમારી પાસે કામ કરાવતી હતી, કામ કરાવી ત્યાં સુધી કાંઈ નહોતું. હું અમારા ઘરેણા અમારા રૂપિયા લઈ ગઈ. અરે આવી દેવાંગ કસમથી સગો દીકરો છે, જન્મ આપ્યો છે ને એટલે જવા દઉં છું તને, બાકી એવું મન થાય છે કે તને 4 લાફામાં. મમ્મી કસમથી તમે મારા મમ્મી છો ને એટલે સાંભળું છું, નકર તો છે નકર? જીવન ટૂંકાવી નાખ્યું હતું. હા તો ઠીક. કારણ કે એના સિવાય કે બાકી નથી રહેવા દીધું તમે ત્રણે. એટલું સાંભળું છું. છેલ્લી 1 કલાકથી હું પણ સાંભળું છું. છેલ્લા 1 કલાકથી તારા લવારા સાંભળી અને અમારું મગજ છે ને ફરી ગયું છે. શોધ તારી પેલી ચોરંટી ઘરવાળીને શોધ. નહીં મળે હવે. આટલા બધા રૂપિયા લીધા હોય થોડી. મને કેમ એવું લાગે છે કે ચોરની સાથે દેવાંગભાઈ પણ મળેલા છે. બે પ્લાનિંગ તો નથી કર્યો ને કે તું પેલા ઘરેણા લઈને જતી રહેજે અને પછી હું પણ આવીશ, કારણ કે જેવા શાંતિથી મૂર્તિ બનીને બેઠા છે ને એ પ્રમાણે તો એવું જ લાગે છે કે એમને બધી ખબર છે. અરે પાપી છો કે પાપી? બોલવા એમ મતલબ કે ગમે તેના ઉપર ગમે તે આરોપ નાખે છે. મોટા ભાઈ સમજાવો ને, હું આવો માણસ છું. ના આવો માણસ છું. એનાથી જાય એવા છો. ક્યારના સંભળાવો છો, સાંભળું છું. તું હવે કાઈ નહીં એને કઈ કહેતો અને તું એને કાઈ નહીં કહેતી. આનો કાક રસ્તો કરવી, હાલો પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન મારે નથી જવું, તમે જાઓ બધા. ફોટા તારી હારે હશે. બાયલાવેડા બંધ કરજે. એ રડવાનું તો જરા પણ નથી. જા ફોટો બતાવ પોલીસ સ્ટેશનમાં, નહીતર છે ને અહીંયા ને અહીંયા તારી સમાધિ નાખીશ. ઊભો થા. જા હાલ. હાલો. લે આ તો મને કહે છે હાલો એમ. ઊભો થાય. પણ આવું છું હવે. અરે પણ તમે ઊભો થાને લઈ જાઓ.